નમસ્કાર 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 વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષા તમારી ખૂબ જ નજીક આવી રહી છે અને દ્વિતીય પરીક્ષાની તૈયારી કરવા માટે નવનીત કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું એક સરસ મજાનું પુસ્તક એટલે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ. તો આજે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે, તેમાંથી તૈયારી કરીને તમે પરીક્ષાની અંદર ખૂબ સારા એવા માર્ક્સ મેળવી શકો છો. તો આ વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે તેને તમે જો ઘર બેઠા મેળવવા માંગતા હોય તો તેની વાત આપણે આગળ કરીએ. તેની પહેલા આજનો આપણો આ જે વિડીયો છે ધોરણ 9 નો સામાજિક વિજ્ઞાન વિષયનો ચેપ્ટર નંબર 14 અને ચેપ્ટર નંબર 16 તેનો આપણે સોલ્યુશન જોવાના છે. અને સોલ્યુશનની શરૂઆત કરીએ તેની પહેલા તમારા માટે એક જરૂરી વાત કે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાંથી તમે તૈયારી કરવા માંગતા હો તો એને મેળવવું પડશે અને મેળવવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. અને ઘર બેઠા મેળવવા માંગતા હોય તો કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે આપણો 7046222254. આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે તેને મેળવી શકો છો. શરૂઆત કરીએ આજના આપણા વિડીયોની કે એમાં પહેલું ચેપ્ટર છે એટલે કે ચેપ્ટર નંબર 14. કયું ચેપ્ટર આપણું? ચેપ્ટર નંબર 14. પહેલો સવાલ છે કે ખડકોનું વર્ગીકરણ કરો. શું છે આપણો સવાલ? કે ખડકોનું વર્ગીકરણ કરો. તો એનો જવાબ જોઈએ આપણે સરસ મજાનો કે આપણને સરસ મજાનું મેં તમને એક ગ્રાફ દોરીને આપેલો છે કે ખડકો છે તો ખડકોના 3 પ્રકાર પડે. પહેલું છે આગ્નેય ખડકો, બીજું છે પ્રસ્તર અને નિક્ષેપકૃત ખડકો અને ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો. હવે એમાં જોઈએ કે આગ્નેય ખડકો સૌથી પહેલા તો એમાં એના 2 પ્રકાર પડે. એક આંતરિક આગ્નેય ખડક અને બીજું છે બાહ્ય આગ્નેય ખડક. તો આંતરિક આગ્નેય ખડક છે તેના 2 પ્રકાર પડે. એક તો છે અંતઃસ્થ અને બીજું છે મધ્યસ્થ. અને બાહ્ય આગ્નેય ખડકના કોઈ પ્રકાર પડતા નથી. એવી રીતે પ્રસ્તર ખડકો છે એના 3 પ્રકાર પડે. એક છે રાસાયણિક પદાર્થ નિર્મિત, બીજું છે ખડક પદાર્થ નિર્મિત અને ત્રીજું છે સેન્દ્રિય પદાર્થ નિર્મિત. તો ખડક પદાર્થ નિર્મિત છે તેના 3 પ્રકાર પડે. એક છે રેતીના ખડકો, એક છે રેતીના, બીજું છે માટીના અને ત્રીજું છે કોંગ્લોમરેટ. એવી જ રીતે સેન્દ્રિય પદાર્થ નિર્મિત ખડકોના 2 પ્રકાર છે. એક છે ચૂનાનો ખડક અને બીજો છે કાર્બનિક ખડક. એવી જ રીતે રૂપાંતરિત ખડક છે તેના 2 પ્રકાર છે. એક સ્થાનિક રૂપાંતરિત અને બીજું છે પ્રાદેશિક રૂપાંતરિત ખડકો. ઓકે, ખ્યાલ આવી ગયો ખડકો વાળો પ્રશ્ન. ત્યારબાદ આગળ જોઈએ બીજો સવાલ. તફાવત લખો ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજ. એક જ મુદ્દો યાદ રાખવાનો કે ધાતુમય ખનિજ છે ધાતુ કાચા સ્વરૂપે હોય અને અધાતુમય ખનિજની અંદર ધાતુઓ હોતી નથી. અને બંનેના ઉદાહરણ લખી દેવાના, પ્લેટિનિયમ, બોક્સાઇટ અને ટંગસ્ટન. આ બધા ધાતુમય ખનિજના ઉદાહરણો છે. અધાતુમય ખનિજના ઉદાહરણ શું છે? ચૂનાનો પથ્થર, ચોક અને એસ્બેસ્ટોસ. ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો સવાલ કે નિક્ષેપણ એટલે શું? તો કે નદી હોય, હિમ નદી હોય, પવન હોય, દરિયાના મોજા જેવા જે ઘસારણના પરિબળો દ્વારા થતો જે કાંપ અને માટીનો જે પથરાટ હોય ને તેને શું કહેવાય છે? નિક્ષેપણ કહેવામાં આવે છે. અને પૂરના મેદાનો હોય, નદી વચ્ચેના જે ટાપુ આવેલા હોય અને નદીઓનો જે મુખ ત્રિકોણ પ્રદેશ હોય કે જેને આપણે ડેલ્ટા પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે તો કે કઈ નદીનો ડેલ્ટા પ્રદેશ? તો કે કાવેરી નદીનો. પછી ગોદાવરી નદીનો ડેલ્ટા પ્રદેશ છે. પછી ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ, ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા પ્રદેશ. આ બધા છે ડેલ્ટાઓ છે. પછી નદી વચ્ચે આવેલા ટાપુઓ કઈ નદીમાં સૌથી વધારે જોવા મળે? તો કે બ્રહ્મપુત્રા નદીની અંદર. બ્રહ્મપુત્રા નદીની અંદર આવેલા ટાપુ વધારે જોવા મળે. તો આજે આવા ઘણા ભૂમિ સ્વરૂપો છે તે નિક્ષેપણથી શું છે? રચાયેલા જોવા મળે છે. ચોથું, જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો. તો કે તાપમાનની અંદર બહુ મોટા ફેરફારો થાય, વરસાદ આવે, હિમ પડે એટલે કે બરફ પડે, હવા એટલે કે પવનો વાતા હોય, વનસ્પતિ હોય અને જીવજંતુ હોય. આવા બધા પરિબળોના કારણે જે મોટા મોટા ખડકો હોય, પથ્થરો હોય એનું ખવાણ થાય અને એનો જે ભૂકો હોય એના કારણે શું થાય છે? અને તેના ખડકોની ઉપરની સપાટીનો જે ભૂકો હોય, ભૂકો બની અને ભૂમિનું આવરણ રચાય છે. અને તેમાં ખડકોના શું હોય છે? તો કે એમાં ખડકોના ટુકડા હોય, કાંકરાઓ હોય, માટી હોય અને રજો હોય. તો આ બધી વસ્તુ છે. કઈ કઈ બધી વસ્તુ? તો કે માટીના ખડકના ટુકડા, કાંકરા, માટી, રજ. આ બધી વસ્તુને રેગોલિથ કહેવાય. શું કહેવાય?
રેગોલિત. પણ એમાં જેવા જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળે ત્યારે તે શું બની જાય છે? એ જમીન બની જાય છે. શું બની જાય છે? જમીન. ત્યારબાદ પાંચમો સવાલ કે રૂપાંતરિત ખડકોની રચના સ્પષ્ટ કરો. તો કે પૃથ્વીની ભૂસંચલન ક્રિયાને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો હોય એના કણ રચના, સ્તર રચના અને બંધારણ અને રંગ એમાં મૂળભૂત ગુણધર્મોમાં રૂપાંતરણ પામીને જે ખડકો બને છે એને શું કહેવાય છે? રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. એટલે કે પૃથ્વીની અંદર ખડકોના મુખ્ય 3 પ્રકાર છે. એક તો આપણને ખબર છે, પહેલો પ્રકાર આગ્નેય ખડક, બીજો પ્રકાર પ્રસ્તર ખડક અને ત્રીજો પ્રકાર આવે એ રૂપાંતરિત ખડક હોય. કયો હોય? રૂપાંતરિત ખડક હોય. તો આજે એમાં પેલા બે જે ખડકો છે એની અંદર એ ખડકોના જે કણ રચના હોય, એની જે રચના હોય, એને કેવા કણોનો બનેલો છે એની કણની રચના, એના સ્તર એટલે કે પૃથ્વીની અંદર કયા સ્તરની અંદર ગોઠવાયેલા છે એનું સ્તરની અંદર ફેરફાર થાય, એનું બંધારણ ફરી જાય. એટલે કે જે રીતે બનેલા હોય એમાં બંધારણ ઉપરથી દબાણ લાગે, નીચેથી ગરમી લાગે, એના કારણે એનું બંધારણ પણ ફરી જાય. એટલે કે દબાણ અને ગરમીના કારણે એ ખડકોના રંગો બદલાય છે અને આવા ગુણધર્મો જે રૂપાંતર થઈ જાય એટલે કે ચેન્જ થઈ જાય, આવા જે ખડકો હોય ને એને શું કહેવાય છે? રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. આ ખડકોની રચનામાં ગરમી શું હોય છે? ગરમી અને દબાણ એ બે પરિબળો મુખ્ય ભાગ ભજવે છે. અને રૂપાંતરિત ખડકોમાંથી શું હોય છે? આરસપહાણ, ક્વાર્ટઝાઇટ, ગ્રેફાઇટ, સ્લેટ અને હીરા, આવા બધા ખનિજો આપણને મળી આવે છે. ત્યારબાદ જોઈએ ચેપ્ટર નંબર 16. શું છે? ચેપ્ટર નંબર 16 માંથી પૂછાયેલા પ્રશ્ન. પહેલો સવાલ કે પૃથ્વીની આકૃતિ દોરી તેના ઉપર નીચેના 3 સ્થાનો દર્શાવો. તો આપણને બધાને ખ્યાલ છે, 6ઠ્ઠા ધોરણમાં ભણતા હતા. 6ઠ્ઠા ધોરણથી આ વસ્તુ ભણતા આવીએ છીએ કે પૃથ્વી હોય ને એના એક્ઝેક્ટ કેન્દ્રની અંદર આવેલો જે ભાગ હોય ને, ક્યાં આવેલો ભાગ હોય? પૃથ્વીના એક્ઝેક્ટ મધ્યની અંદર એકદમ વચ્ચેના ભાગમાં આવેલો ભાગ હોય ને એમાં દોરેલી આડી જે કાલ્પનિક લીટી છે ને એને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. શું કહીએ છીએ? વિષુવવૃત્ત કહીએ છીએ. વિષુવવૃત્ત કે જેને 0 અંશ અક્ષાંશ કહેવામાં આવે છે. 0 અંશ અક્ષાંશ છે તેને આપણે શું કહીએ છીએ? વિષુવવૃત્ત. હવે ત્યાંથી વિષુવવૃત્તથી ઉત્તર બાજુ જઈએ, ઉપરની બાજુ જઈએ, કેટલાક ઘટક ઉપરની બાજુ જવાનું છે? તો કે 23.5 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્ત. એને આપણે કહીએ છીએ કર્કવૃત્ત કહીએ છીએ. કયું વૃત્ત કહીએ છીએ? કર્કવૃત્ત. જેવી રીતે આપણે ઉપર ગયા હતા ને એવી રીતે હવે નીચે આવવાનું છે. એટલું જ નીચે આવવાનું છે. કેટલું? તો કે 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ વૃત્ત. તો એને આપણે કહીએ છીએ મકર વૃત્ત. તો આ તમારા સરસ મજાનો પ્રશ્ન હતો, એનું સોલ્યુશન આવી ગયું. ઓકે. બીજો સવાલ, ભૌગોલિક કારણ આપો કે દક્ષિણ ભારતમાં બહુ ઠંડી કે ગરમી નથી પડતી. તો દક્ષિણ ભારત છે એક તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. કેવો પ્રદેશ છે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ હોય તો એની ત્રણેય બાજુએ શું હોય? સમુદ્ર આવેલો હોય. જો અહીંયા તમને આકૃતિની અંદર સમજાવી દો કે આપણો દક્ષિણ ભારતનો ભાગ છે એની સરસ મજાની આકૃતિ દોરીએ. અહીંયા આવે હિન્દ મહાસાગર, બરાબર છે. અહીંયા આવે અરબ સાગર, અહીંયા આવે બંગાળની ખાડી અથવા તો બંગાળનો ઉપસાગર. એટલે કે 3 બાજુએ સમુદ્ર આવેલા છે. અને ત્રણેય બાજુ સમુદ્ર આવેલા હોય તો એ દરિયા કિનારાનો વિસ્તાર કહેવાય. અને આબોહવાની અસર મોટા ભાગે શું જોવા મળે? આપણને દરિયાની આબોહવા ત્યાં જોવા મળે. આથી જે ગરમી અને ઠંડીને કેવી બનાવે છે? હળવી બનાવે છે. અને દક્ષિણ ભારત છે, જો હવે આપણને બધાને ખબર છે કે આપણી જે કચ્છ રાજ્ય છે ગુજરાતનું, ત્યાંથી એક વૃત્ત પસાર થાય છે એને કહેવાય છે કર્કવૃત્ત. અને કર્કવૃત્ત નીચેનો ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? ઉષ્ણકટિબંધ કહીએ છીએ. કયો કટિબંધ કહીએ છીએ? ઉષ્ણકટિબંધ. તો આ જે ઉષ્ણકટિબંધ જે છે તેની અંદર દક્ષિણ ભારત આવેલો છે આખે આખો. અને ત્યાં શું થાય છે? સૂર્યના કિરણો સીધા પડતા હોય. આથી શું થાય છે? અહીંયા ગરમી વધારે પડે. આપણને ખબર છે ઉષ્ણકટિબંધની અંદર ગરમી વધારે પડે, પણ ગરમી વધારે નથી પડતી. શું કામ? તો કે આ જે દક્ષિણ ભારતનો આ જે ભાગ છે ને તે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ છે. શું છે? ઉચ્ચ પ્રદેશ છે. અને ઉચ્ચ પ્રદેશ હોવાના કારણે ત્યાં ગરમીનો વધારે અનુભવ થતો નથી. આમ દરિયાઈ આબોહવા છે એનું એક કારણ છે. વિષુવવૃત્તની સમીપતા એટલે કે નજીક હોવાથી અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં બહુ ઠંડી કે ગરમી પડતી નથી. ત્રીજો સવાલ, ગુજરાતમાં બહુ ઓછો વરસાદ પડે છે, ખૂબ જ ઓછો વરસાદ પડે છે. ભૌગોલિક કારણ આપો. તો કે
આપણું જે ગુજરાત રાજ્ય છે ને ત્યાં નૈઋત્ય દિશામાંથી જે ભેજવાળા પવનો આવે ને તે વરસાદ આપે છે, પણ આ વરસાદ ભેજવાળો પ્રમાણ બહુ ઓછું હોય છે નૈઋત્યમાંથી આવે, એટલે કે ખૂબ નબળું હોય છે સિસ્ટમ. અને નબળી સિસ્ટમના કારણે અને બીજું કારણ એવું છે કે ગુજરાતની અંદર કોઈ ઊંચા એવા પ્રદેશો નથી, અથવા તો ઊંચા પર્વતો નથી, એના કારણે અથવા તો જંગલો નથી, એના કારણે શું થાય છે, આ પવનો રોકાતા નથી અને ઠંડા પડતા નથી, એટલે કે ઘનીભવનની ક્રિયા નથી થતી, અને ઘનીભવનની ક્રિયા નથી થતી એના કારણે શું થાય છે, ગુજરાતમાં ખૂબ ઓછો વરસાદ પડે. જો અહીંયા આપ્યું છે કે અરબ સાગર પરથી વાતા નૈઋત્યના જે મોસમી પવનો છે ને એની એક શાખા આપણા ગુજરાતની અંદર વરસાદ લાવે, અને આ શાખાના પવનો કેવા હોય, નબળા હોય, તેમાં ભેજનું પ્રમાણ પણ કેવું હોય છે, ઓછું હોય છે. વળી ગુજરાતના ભાગમાં કોઈ ઊંચા પહાડો કે ગીચ જંગલો પણ નથી, તેથી આ પવનમાં રહેલા જે ભેજ છે એ ઘનીભવન થવાની શક્યતા કેવી છે, ઓછી છે. આથી ગુજરાતમાં વરસાદ કેવો પડે છે, ઓછો પડે છે. પછી ચોમાસું ભારતની સૌથી મહત્વની ઋતુ છે, આ જણાવો. તો ભારતની અંદર મોટા ભાગના લોકો છે એ શું કરે છે, ખેતી કરે છે. ભારતના મોટા ભાગના લોકો શું કરે છે, ખેતી કરે છે. અને ખેતી પણ ક્યારે કરે, તો કે ચોમાસાની ઋતુ દરમિયાન, જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન, બરાબર છે. તો ભારત કેવો દેશ છે, ખેતી પ્રધાન દેશ છે. મોટા ભાગની ખેતી છે વરસાદ આધારિત છે. શેને આધારિત છે, વરસાદ. એટલે કે વરસાદ પડે તો ખેતી થાય, વરસાદ ન પડે તો ખેતી થાય નહીં. અને ભારતના 80% જેટલો વરસાદ છે ચોમાસાની ઋતુમાં પડી જાય, જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન. તેથી ચોમાસું ભારતની શું છે, સૌથી મહત્વની ઋતુ છે. પછી નીચેના શબ્દોની સંકલ્પનાઓ સમજાવો. આબોહવા અને વર્ષા છાયાનો પ્રદેશ. તો પહેલા જોઈએ કે કોઈ પણ ક્ષેત્રની આબોહવા એટલે તે ક્ષેત્રની શું છે, છેલ્લા 35 વર્ષ કે તેથી વધુ વર્ષના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની જે પરિસ્થિતિ હોય ને તેને શું કહેવાય, હવામાન કહેવાય, આબોહવા કહેવાય. તો હવે વાતાવરણની અંદર આબોહવા માપવા માટે કયા કયા પરિબળો જરૂરી છે, તો કે એ વિસ્તારની અંદર કેટલું તાપમાન હતું છેલ્લા 35 વર્ષની અંદર, હવાનું દબાણ કેટલું હતું, પછી પવન કેટલી ઝડપથી ગતિથી વાય છે, પછી એની અંદર જ્યારે પવનો વાય છે પવનોની અંદર ભેજનું પ્રમાણ કેટલું હોય છે, છેલ્લા 35 વર્ષમાં કેટલો વરસાદ પડ્યો છે. આ બધા જ તત્વો જે છે ને એ સ્થળની આબોહવા શું કરે છે, નિશ્ચિત કરે છે. હવે વર્ષા છાયાનો પ્રદેશ, તો કે ભેજવાળા પવનોને આંતરતા પહાડની વાતાભિમુખ બાજુએ સારો વરસાદ પડે છે, અને આ પવનોમાં રહેતા મોટા ભાગનો ભેજ છે એ પહાડના વાતાભિમુખ બાજુએ લવાઈ જતો હોવાથી તે પહાડની વાતવિમુખ બાજુએ છે ઘણો ઓછો વરસાદ પડે છે. એટલે પહાડની વાતવિમુખ બાજુએ આવેલો વિસ્તાર વર્ષા છાયાનો પ્રદેશ કહેવાય. જો અહીંયા બે શબ્દ યાદ રાખવાના છે, એક છે વાતાભિમુખ બાજુ અને બીજી છે વાતવિમુખ બાજુ. હવે શું છે કાંઈ નહીં ખબર પડી હોય, ચાલો સમજાવી દઉં તમને કે આ છે આપણો સરસ મજાનો ભારતનો દક્ષિણ ભારતનો નકશો છે. આખો નકશો દોરતો નથી. હવે આપણો આ જે દક્ષિણ ભારતનો જે નકશો છે ને એમાં સરસ મજાની અહીંયા એક પર્વતમાળા આવેલી છે. શું આવેલી છે, પશ્ચિમ ઘાટની પર્વતમાળા આવેલી છે. આ છે એ પશ્ચિમ ઘાટ છે. શું છે, પશ્ચિમ ઘાટ છે. ઓકે, ચાલો અહીંયા નામ આપી દઈએ આપણે, પશ્ચિમ ઘાટ. નહીં સમય કઈ નહીં, વાંધો નહીં, યાદ રાખજો પશ્ચિમ ઘાટ છે. ઓકે, અને આપણા ભારત દેશની અંદર આ જે નૈઋત્ય ખૂણો છે એ નૈઋત્ય ખૂણા એટલે કે અરબ સાગરમાંથી જે વરસાદના પવનો આવે છે ને એ આવી રીતે આમ આવે છે. પણ અહીંયા આ જે પર્વતમાળા છે પશ્ચિમ ઘાટની એ ખૂબ ઊંચી છે, આથી મોટા ભાગનો વરસાદ છે ને બધો અહીંયા પડી જાય છે. આ પવનો દ્વારા જે ભેજવાળો પવન હોય છે ને એ બધો વરસાદ અહીંયા પડી જાય છે, મોટા ભાગનો વરસાદ. ઓકે, સમજાઈ ગયું. તો આ જે ભાગ છે પર્વતમાળાની આ બાજુ વાળો ભાગ, જ્યાં મેં બ્લુ કલરના ડોટ કર્યા છે, એને કહેવાય છે વાતાભિમુખ. શું કહેવાય છે, વાતાભિમુખ બાજુ. એટલે કે મોટા ભાગનો વરસાદ આ બાજુ પડી જાય. હવે આ જે વાદળાઓ છે આ પર્વતમાળાને વટીને ઠેકીને, જ્યારે એટલે કે આ વાદળો છે એ બધા પર્વતોને ઠેકીને, ઓકે આપણે પેન ચેન્જ કરી નાખીએ, આ ઠેકીને આ બાજુ જ્યારે આવે, આ બાજુ જ્યારે જાય કૂદીને આ બાજુ જ્યારે જાય ત્યારે એ વાદળોની અંદર ભેજનું પ્રમાણ બહુ ઓછું થઈ ગયું હોય, એટલે કે ત્યાં ભેજનું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું. એટલે આ જે ભાગ છે, પ્રદેશ છે પર્વતની પશ્ચિમ ઘાટની આ પૂર્વ દિશાવાળો આ જે ભાગ છે ત્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે. શું થાય છે, ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અને એ ભાગને આપણે કહીએ છીએ વાત વિમુખ બાજુ. શું કહીએ છીએ, વાત વિમુખ બાજુ કહીએ છીએ. આથી આ જે પીળા કલરનું જે લાઈન દોરી છે જ્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે, વાત વિમુખ બાજુ છે, એને શું કહેવાય છે,
વર્ષાછાયાનો પ્રદેશ કહેવાય છે. શું કહેવાય છે? વર્ષાછાયાનો પ્રદેશ. ઓકે, સમજાઈ ગયું? તો આ તો સરસ મજાનું તમારું સેક્શન બી નું સોલ્યુશન. સેક્શન બી નું આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સેક્શન સી ના ચેપ્ટર નંબર 5 ના સોલ્યુશન સાથે આપણે મળવાના છીએ. તેની પહેલા તમારા માટે એક સરસ મજાની વાત કે આપણો આજે સામાજિક વિજ્ઞાન વિષય છે તેના વિશે વધારે અપડેટ મેળવવી હોય તો આપણે વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર જોઈન્ટ થઈ જવાનું છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. અને વધારે માહિતી ક્લાસીસ વિશે જો જોતી હોય, ચેનલ વિશે જો જોતી હોય, કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 70 46 22 22 54. આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે વધારે માહિતીઓ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.